નગરપાલિકાની ચૂંટણીમાં ઈવીએમ ખોટવાયું। ઈવીએમમાં બટન ન દબાતું હોવાની ફરિયાદો ઉઠી। મતદારો દ્વારા ઈવીએમમાં કેટલાક બટનો ન દબાતા હોવાની ફરિયાદ કરાઈ। ઉમેદવારો અને મતદારોએ હોબાળો મચાવ્યો। ચૂંટણી અધિકારીને રજૂઆત બાદ ઈવીએમ બદલવામાં આવ્યું। ઈવીએમ બદલી મતદાન પુનઃ ચાલુ કરાયું। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના અનોખા મતદાનની તસવીરો તમને દર્શાવી રહ્યા છીએ। એક તરફ સંત મતદાન કરવા માટે પહોંચ્યા હતા। મહિલાઓમાં ઉત્સાહ ચરમસીમાએ છે। વરકન્યાઓએ પણ મતદાન કરીને એ તમામ લોકોને ઉદાહરણ પૂરું પાડ્યું છે જે લોકો હજુ સુધી મતદાન કરવા માટે પહોંચ્યા નથી। 3 ફૂટની બહેનોનું મતદાન પણ જોઈ શકો છો। નેતાઓનું મતદાન, વૃદ્ધોનું મતદાન, વિકલાંગ પણ મતદાન કરવા માટે પહોંચ્યા છે। બંદોબસ્ત વચ્ચે આ પ્રક્રિયા ચાલી રહી છે। મોટા પ્રમાણમાં મતદારો પહોંચી રહ્યા છે મતાધિકારનો ઉપયોગ કરવા માટે। વૃદ્ધો હોય કે પછી યુવાનો હોય, તમામમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। વરવધુ પણ પહોંચ્યા છે મંડપમાં બેસતા પહેલા, અને લગ્નની વિધિ શરૂ થાય તે પહેલા તેમણે એક નાગરિક તરીકેની પોતાની ફરજો અદા કરી છે। 8 તસવીરો ન્યૂઝ 18 ગુજરાતીની ટેલિવિઝન સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો, અને આ તસવીરો જ ઉદાહરણ છે એ તમામ લોકો માટે કે તમે પણ પોતાના ઘરેથી બહાર નીકળો અને મતાધિકારનો ઉપયોગ કરો જો તમારા વિસ્તારમાં પણ ચૂંટણી હોય તો।